બાપા. આવો આવો આવો. પગ દુખી ગયા? દાદરા મોંઘા પાડી દેશે એટલા 2 માળના થઈ જાય ને. હા. તારી માને તો કેટલાય લાગતા હશે ને ઓલા. કેમ છે તબિયત? બહુ સારું છે. આજુની તો અહીં ધક્કો કરાય. પણ મારા હથવારા માટે કોઈક તો જોવે ને. હોતવારા કેટલું આઘું પડી જાય. આઘું તો પડી જાય છે. 2 રિક્ષા બદલવી પડી. એવું થયું એમ ને. તો ને તડકોય બહુ હતો આજે. આજે પણ ગરમી એટલી લાગે ને કે એમ થાય ઉનાળો આવ્યો. કોઈ વાતે રિક્ષા ન મળે. તે પહેલા તો મને એમ છું કે નથી જાવું માઈ ગયું. પાછી વળી રિક્ષા મળી ગઈ. તો હવે ગાડી શીખી જાવ. હા હવે ગાડી એકી જાય તો હું કોઈનું એક્સિડન્ટ કરી નાખવાની. એમાં એવું હતું આજે કે મારા મમ્મી ની લોકો કથામાં ગયા છે તો મેં સથવારા માટે બાને બોલાવી લીધા કે તમે પણ આવી જાઓ તો હું એકલી રહું છું એટલા માટે. બરોબર ને? તમે એકલા ભલે રહો પણ હું એકલી ન રહેવું છું. હા હું કર્યું બધું લાવ્યા હતા હુઈટ બનાવવા માટે. છે. હા ત્યાંની કોઈ ચારી તા ઘરને ઓલું કઈક પીવાની હોય ને હવે 9 મહિને. ગોળી ગળ ને હુઈટ ની. હા હા તો એના માટે તે આ હારી પણ આ બહુ ઘરની હારી. હા આનથી હજી ઝીણી કરવી પડે ને. હા તો હુકાઈ જાય હવે એમ પણ તડકો આવી ગયો ને એટલે તરત થઈ જ જશે. હા હુકાઈ જાય. આ તો હાવ ભૂકો થઈ જાય. પછી મિક્સર માં દળી નાખવાનું. बनाकर इसे तैयार किया है और देना उन्हें जो आज के दिन इसके जरूरतमंद है. जय श्री राम. જય શ્રી રામ. તો અત્યારે અમારા બાલા દાદા પ્રભુજીના નાક કાપી રહ્યા છે. બાલા દાદા તમારું શું કહેવું છે? હવે આમાં તો શું છે, આવડાને કહીએ આપણે કાયમ કે તમારે આના નખ કાયમ કાપવાના. કાયમ 2-3 જણાને કાપે કે નખ કાયમ તો વધે નહીં. બરોબર. પણ હવે ભૂલી જતા હોય કે તમારી જ ભૂલ છે બાલા દાદા. ભૂલ મારી નથી. પછી અત્યારે તો ગણાય. મેં સ્વીકારતા શીખો. શીખાતા કઈ રીતે શીખવું મારે? મેં ઓલાને 3 ફેરી કાયમ કહું મેં કે તમારે નખ કાપવાના. છતાં એ ન કાપે. પછી તો હવે નચ્યું આ છે એ જૂનું છે. અત્યારે અમારા મહેમાન શ્રી દિલીપભાઈ પટેલ ઉર્ફ મામા ઉપસ્થિત છે. મામા તમારું સ્વાગત છે સોશિયલ મીડિયા આશ્રમમાં. શું કેવું છે તમારું? બસ જો 2 દિવસથી અહીંયા મજા લઉં છું હું તો પ્રભુજી જોડે. અરે વાહ. અને જ્યારે આદિ વ્યાધિ ઉપાધિથી ઘેરાઈ જાઓ ને તો અહીંયા 2 દી આવી જાઉં. વાહ. એટલે મગજની એકદમ શાંતિ મળે. વાહ. મગજ રિલેક્સ થઈ જાય અને બધું તમે ભૂલી અને પાછા નવા ફ્રેશ થઈ જાઓ. અરે વાહ વાહ. મતલબમાં આશ્રમની અંદર એ પ્રકારનું વાતાવરણ, અહીંની વ્યવસ્થા ખરેખર અદ્ભુત છે. જો દરેક લોકો અહીં રહી રહ્યા છે. અને અત્યારે અમારા પ્રતિકભાઈ પણ મસ્ત એમના વિડીયોઝનું કામગીરી ચાલુ છે. પ્રતિકભાઈ શું કહેવું છે તમારું? અડધેથી બ્લોગ ચાલુ કર્યો કે અડધેલી હે આપણું અડધેલી જ ચાલુ થાય. સો ગાઈઝ અભી બધા બેઠા છીએ અમે ને મામા. એક બહુ સરસ એવો પોડકાસ્ટ શૂટ કર્યો છે. એટલે પોડકાસ્ટ તો નહીં પણ વાર્તાલાપ. અને થોડાક સમયમાં આપણે એક નવો શો લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આઈ હોપ તમને બહુ વહેલા એના ગુડ ન્યૂઝ મળે. અરે વાહ. શું નામ છે શોનું? એ હમણાં ડિસ્ક્લોઝ નથી કરવાનું. એવું છે? સીધું સરપ્રાઈઝ મળશે. અરે વાહ શું વાત છે. તો દોસ્તો તમને શું લાગે છે પ્રતિકભાઈ શું નવું લાવવાના છે? ને અદ્ભુત છે. ગુજરાતમાં પહેલીવાર આવું જોવા મળશે તમને. જો કે એમની શોની ડિસ્કશન ચાલી રહી છે બધી. અને એમના નામ તમે સજેસ્ટ કરો કોમેન્ટમાં કે કઈ રીતનું નામ રાખી શકે. તો જેના માધ્યમથી એને પણ થોડી ખબર પડે કે આપણે આ રીતનું નામ રાખશું તો વધારે સારું પડશે. તો આજના પ્રભુજીના તમામ ભોજનના દાતા શ્રી હિરાણી પરિવાર, જેમને આજે યુગાન્ડાથી સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમમાં દરેક પ્રભુજી માટેની જમવાની વ્યવસ્થા કરી છે. બહુ સારી વાત છે. થેન્ક યુ સો મચ હિરાણી પરિવાર. તમારો ખૂબ ખૂબ આભાર કે આજે દરેક પ્રભુજી માટે સરસ મજાની આ જમવાની વ્યવસ્થા ઘણી બધી ઉપયોગી બનશે. અને બસ આવી જ રીતે તમે એકબીજા લોકોની મદદરૂપ થતા રહેજો. અને દોસ્તો તમે પણ જો ભોજન પ્રસાદી આપવા માંગતા હો સોશિયલ મીડિયા આશ્રમમાં, તમારો કોન્ટેક્ટ નંબર છે 7710010048. આ નંબર ઉપર ડાયરેક્ટ તમે કોલ કરી શકો છો. ડિસ્પ્લેની ઉપર પણ તમે નંબર જોઈ શકતા હશો. નોટ કરી લેજો. કોઈ પણ વાર પ્રસંગ, કોઈ પણ પ્રકારનું તમે કોઈ પણ ઉજવણી કરવા માગો છો તો ડેફિનેટલી સોશિયલ મીડિયા આશ્રમને તમે કોલ કરી અને જમવાનું પસંદ કરી શકો છો. કેમ કે જો યુગાન્ડાથી હિરાણી પરિવાર એટલા દૂર છે તેમ છતાં પણ જો સોશિયલ મીડિયા આશ્રમમાં સહકાર આપી શકતા હોય તો આજુબાજુ ગામજન, આજુબાજુના લોકો સોશિયલ મીડિયા આશ્રમમાં આવીને પોતે હાથેથી જમાડી પણ શકે છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ ફરીથી હિરાણી પરિવાર. તમારો ખૂબ ખૂબ આભાર કે આજે એટલા દૂર છો તેમ છતાં પણ તમે સહકાર આપ્યો છે. અરે હાર ગયા દિલ ફરિયાદ કરકે. ક્યા વાત.
हम रो रहे हैं उन्हें याद। बॉबी देओल का पिक्चर है, बरसात पिक्चर, ट्विंकल खन्ना, अक्षय कुमार की औरत का पिक्चर है। क्या बात है, क्या बात ऐसी है। करनी वैसी भरनी, बुरा काम का बुरा बुरा नतीजा। नतीजा। जो समझ में नहीं आ रहा है तो करके देख लीजिए एक बार, शायद आपको भी समझ में आ जाएगा। बुरा काम का बुरा नतीजा। चले दोस्तों, कोई बात नहीं, કન્ટિન્યુ બને રહેના और देखते आगे क्या होता है। તમને બતાવીએ આગળ શું થાય છે। અત્યારે બધા પ્રભુજી જમી લે, પછી અમે પણ જમી લઈએ। નવમો બેસે ને, નવમો પૂરો નવમો બેસે ને પછી તો બાળક જેમ મોટું થાય એમ પછી એને વધુ તકલીફ ન પડે, બાળકને તકલીફ પડે ને પછી જઈએ બાળકને તો કહીએ વધુ તકલીફ પડે। જઈએ ગમે એની મમ્મીને દુખાવો થાય ને તો એને પાછું વધુ તકલીફ પડે। એને એમ થાય કે હું આમાલી કહીએ બહાર જાઉં, આમાલી મને કહીએ ભગવાન છૂટું કરે, એટલે એ ભગવાન પાસે પ્રાર્થના કરે કે એ ભગવાન મને આમાલી તું છોડી ને તો હું તને આવીને તમારા કોઈ જ નહીં ભૂલું એમ। બહાર આવીને હું તમને કોઈ જ નહીં ભૂલું। તમારા આમ ભજન કરી, સત્સંગ કરી, તમારા કાર્ય કરી, તમારા બધા ભગવાનના કામ કરી, હું કોઈ જ નહીં ભૂલું। પણ એમ કે હા કે બારું આવી જાય ને, જલમ થઈ જાય ને, ત્યાં તો પાછો તરતો તરત તો બાળક ભૂલી જાય કે તું ન્યાન હું અહીંયા, તું ન્યાન હું અહીંયા, એટલે ને ન્યાવ 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 રોવા મળે બાળક। એટલે પછી ભગવાનને એમ થાય જો હવે બાળક આ પૃથ્વી ઉપર આવી ગયું, એટલે ત્યાં બાળક એમ રોવે છે કે તું જ્ઞાન હું અહીંયા, તું જ્ઞાન હું અહીંયા। હા પેલેલી અમને તો કઈ જોયું ન હોય પણ પેલાના ગઢિયા છે ને આ આવી બહુ વાતો કરતા, એટલે પેલાના ગઢિયા બધી વાત હવે તમે આવા ચોપડી વાંચીને એમાં તમને ખબર હોય ને અમને બધી ગઢિયાની કહેવત ની ખબર હોય, એટલે આવી બધી કહેવત જ છે કે બાળકના પેટમાં માના હોય ને તો અહીંયા ઈ ભગવાન પાસે પ્રાર્થના જ કરતું હોય કે ભગવાન હવે તું મને આમાલી આ એને તો કુંભીકંઠ જેવું હોય, એટલે કે આમાલી મને તું છોડ ને હવે તો હું તને કોઈ જ નહીં ભૂલું। પણ જેવું બહાર આવે ને તા એમ કે તું જ્ઞાન હું અહીંયા, તું જ્ઞાન હું અહીંયા।